ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ સૌને. આજના બ્લોગની શરૂઆત કરીએ તો વાગે છે 6 વાગી ગયા છે. वीडियो उतारने भूल થઈ ગઈ थोड़ी उतारे ना तो कपड़ा है, मकान है, सब है और साथ में अच्छी बीवी है तो और फिर क्या चाहिए. ओके હું બોલી તાણ તો મને અમે આવા તો ખોટું બોલાવ તો જબરદસ્ત પણ જાતે જાતે વખાણ કરાવવા કે મારું નામ દે એ મારું કેવું તા. तो गाइस नहीं याद करता आई बड़ी बातों चालू रहती अभी प्रजापति ब्लॉग में आपका स्वागत है. अब तो ले अबे तेरा नाम तो दिया मैंने. पकड़ी જ રાખો મોબાઈલ. अबे बोला ना तेरा नाम तो પકડી એની વાત નહીં. શું પણ ના હવારે મોબાઈલ લઈને બેહી રહ્યો પકડી જ રાખો. कोई बात नहीं. हमें सुबह सुबह मेरे को 1 मिनट का ब्लॉग बनता है तो आज थोड़ा ज्यादा बनेगा. अभी मैं तैयार होकर आता हूँ, बाद में मिलते हैं. माता जी. ओहो जय माता जी. जय माता जी. लाओ मेरे को दो. स्वागत है. जय माता जी. चलो गार्डन में जाएंगे. ગાર્ડન માં 2 દાડા પહેલા તો જતો. अबे तेरे को आना है तो आ. अपन तो जाएगा. આજે ના કેટલા દાડા ચાલી કુમાણી તો બીજી થઈ ગયો. आरती आ रही है गार्डन में. आज से अपना वादा रहा, हाँ हम मिलेंगे रोज गार्डन में. है आरती એટલું જીવાત ઉડો એટલે આવો અબાનથી જોઈ એક પરિવર્તન જોરદાર આવી. હવે આ ડાળી મસ્ત થઈ ગઈ જોઈએ. હવે પેલી ડાળી ઉપર કાપી દેવી પડશે. આ પોકરે છે સારું. મને સે ફોન રોય મોર આવે છે જોયો આ નીચે આ તો બધી ગોરી ડાળી. જો ના, ગોરી ના, જો ના. બધું તમે જોયું. તો ગાર્ડનની મુલાકાતે આવ્યા છીએ હું અને આરતી. રોજ આવીએ આ બધું જો આ ખાઈ ખાઈને છોકરો કરે નો છોકરા નહીં આ બધા મોટા કાલ બધા મેચ રમવા બધા. અને જીપેન બોલાવો જે વિક્સ જેવી જે તુલસી તમને બતાવું મિત્રો. નહીં બતાવી આ રે જુઓ. અને આ ઘેર હોય તો ખાલી કહેજો. ખાલી એક જ પત્તું તમે ખો ને હાજી હે બીજું તાકાત એ નહીં ખાવાની બીજું ખાઈ જ નાખો. જો હાલમાં જેવું થઈ ગયું. આ સ્મેલ તો જેટલી સ્મેલ તો જો શરદી ને ગમે તેવી શરદી હોય નહીં મેં એના રોગ આવ્યો પત્તા ઉપર. આપણે તો ઓબાન બહુ કેર કરવી પડે નહીં બહુ જ બહુ જ. આ વખત ચીકુ વધારે છે. आपको चाहिए गुलाब तो हम देंगे आपको गुलाब. रोज डे वैलेंटाइन डे आई जी हूँ लो हम आपको गिफ्ट करते हैं. आप हमारा गुलाब स्वीकार करें गार्डन में. મસ્ત નહીં જાના જેવો મોખ મળે. જો આ કળીઓ હજુ ખીલું છે. અને આ બેન કહેતો તો ડોડી વિશે વધુ માહિતી આપો. તો ડોડી ડોડી હરખી આ ડોડી છે. ડોડી છે જો આ રહી આ રહી. આ ડોડીને તમે ડાયરેક્ટ પત્તો ખાઈ શકો. આ રે કુણી કુણી હે ને આ રે એરો ભાગ ખાવાનો. અને ઓનું તમે શાક બનાવીને ખો ડાયરેક્ટ એનો પવણો ખો તો આંખનું તેજ વધે. ડોડીનો અમે ઘણીવાર વડાએ બનાવેલા ઢેબરાએ બનાવેલા બહુ મજા આવે. અને પેલી બાજુ ફોદ બતાવ એક દિવસ ફોદ કહેતો તો એક બેન ખબર ખોદે બતાવી દઈએ. ચલો ये निकला है वो नहीं पर निकलिए तो अपन यहाँ से निकलेगा अपन निकलेगा. જો જેટલામાં આવી જતું આવી જાય દાદા કા એકલા ચીકુમાંથી બહાર નીકળ્યું. જુઓ કેટલા બધા ચીકુ આ વખત આરતી 25 મણ ચીકુ ઉતરશે એવું લાગે. પણ બહુ આ વખત પક્ષીઓ ખાઈ ખાઈને નીચે નખવા માંડે. બહુ જ આયા આ વખત તો બહુ જ. अरे कहाँ से आ रही है तू? और हमारे बापा के खेत देख लो अब, बढ़िया है.
ચોમાસામાં વધારે થાય જોઈ લો. कहाँ है पौध? દીઓ બનાવી અમે આ પૌધ. જંબેલો નહીં પેલો મુઠ્ઠીઓ બનાવતો મુઠ્ઠીઓ ઈમાં ઓનો શિયાળામાં ચોમાસામાં પૌધ. ચોમાસામાં ઓનો ફોદીઓ થાય બાજરીના લોટનો કટ કરીને લોટ બધું મિક્સ કરી મસાલો કરી પછી મુઠ્ઠીઓને જેવી રીતે બાફવાનો પછી કટ કરી વઘારવાનો. હા ખબર પડી ગઈ. હા તો તો પેલી જોઈ લીધી દોડી અને આ પૌધ. અને આ ફોદ. બીજી એ દોડી બતાવું તમને. અને આ તો બધાને ખબર જમફળી લાલ જમફળ આવે ઘરે એનો લાલ નહીં, આ લાલ નહીં. લાલ આ તે દિવસે પાકી તો ચોકન લાલ નહીં ના. મારા બોલે મિસ્ટેક થઈ. અને આ રહી પાછી બીજી દોડી જુઓ. પાવણો પણ જોઈને ખાવા વાળો નકર જીવાત મોઢામાં આવી જાય. ના જો એકતા છાલ બહુ જાડી છે એટલે રસ ઓછો મોટો થાય પણ અંદર અંદર લઈ લે થોડો થોડો લીધો તો અમે પપ્પા આવીને લઈ જાવ ઘણો અંદર તો ખાસો બધા લીંબુ પણ પડી ગયો ખબર અમુક તો પીળો થઈને નીચે. નહીં પડે. હું કહું લે ટાઈમ થાય ને એમાં લઈ લેવા પડે અમુક. નહીં પણ રસ તો થવો જોઈએ ને અંદર રસ લાડો લેવા એમને પપ્પા તો જાડી સારો રીતે રસ કઈ નહીં નીકળતો. ગુલાબ લઈને ફરી જવાનું. હું ફેંકી દઉં તોય પછી ખોટું લાગશે તમને તો જો કે એ ખબર ના હોય તમે વસ્તુ હા. આલી હોય હા સાચી વાત મને તો કોઈ ના થાય ફેંકી દેતો હોય. જોઈ એમાં ઉતામળી તમે જુઓ તમારું જેકેટ કેવું કર્યું જુઓ સેપટ વાળું જુઓ અને એક બેન કહેતો તો ખબર એક બેન હતા ભાઈએ તમને નહીં ખબર તે કે અમિતભાઈ તો ગુસ્સો નહીં કરતા પણ આરતીબેન ગુસ્સો કરો હા. જોઈ લ્યો ये बहू गुस्सा आवा ये क्या बोलते हैं उसको गुस्सा बहुत ज्यादा आता है. એક વાત કહું અમિત हम्म. ઓમું પાત્ર એવું હોય ને તો દાખલા તરીકે હું દાખલા કરી તમે સોજ ના અમે તો કદી ગુસ્સો નહીં કરતા. ભાઈ એ તો કોઈ વાત એવી હોય તો બરોબર બાકી કોઈ એમને તો થોડો કોઈ ગુસ્સો કરે. આજે જોમફળ દેખાય મને તને દેખાય હા રે જો अमरूद फल देख सकते हो आप. अरे रे ધોઈ નાખ્યો તે મને. તો ધોધ નું પાછો હોય તો આરતી અહીંયા સરસ મજાનું કોંગ્રેસ ઘાસ તોડે છે. સરસ કલાર કહેવાય કલાર કલાર કહેવાય મમ્મીને ખબર નહીં નોમ. સરસ મજાનું તો ના કહેવાય કારણ કે છોડનો વિકાસ રૂંધ સરસ મજાનું કઈ રીતે કહેવાય અને પાછળ સંધ્યા ખીલી હોય જોરદાર અને ગાર્ડનમાં હું બેઠો હોય અને આરતી એ બધું ઘાસ સૂંઘતી હોય ને આરતી. અને અમિતમાં વિડીયો ઉતારતા હોય હા અને જે વાતાવરણ હોય બાકી આહા સોજનું. પાણી આ ગયા હે આથી તો બીજોરું હતું તે સારું હતું નહીં એમ તો નહીં ખાવાની મજા આવતી હતી. લા 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 ला 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 ला. अब ये हमको मोर क्यों नहीं आता इसको 5 बरस हो गए. हाँ गोटला वाला છે એ પણ કરવું થી સર 5 વર્ષ થઈ ગયો 5 વર્ષના વાયણા વીતી ગયા પણ અમને ફળ ના મળ્યું ફળ ના મળ્યું. તમે અમને ફળ ના આપ્યા પ્રભુ તમે ક્યારે અમને ફળ આપશો. હા ફેમિલી તમે પણ સપોર્ટ કરો એ બદલ તમારો આભાર. हमारा आर्यन एक ना एक हे तोहना कट કરીને આયા હોય અને માસી मासी हिंदी बोलाओ ગોળ ભાગ્યો મોર સાપ. क्या करती है मासी क्या करती है मैं मासी क्या करते ગોળ ભાગતી है मासी घर भागते हैं हाँ. हम तो घर न तो अरे कॉमेडी ये मंगा तो घर भाग्यो मासी ની કોમેડી तो बात જ ના થાય. ગોળ ભાગતી है घर भागती है खाने में क्या बना और है खाने में क्या है खाने में क्या है गोल है खाने में आज खाने में गोटा है गोटा है रात को खाने में राते राते चाचा क्या है खाने में रात को रात को खाने में क्या बना है अबे बनाया नहीं बनाने आप अभी रात को खाएंगे ना क्या बनाए हैं बनाने का क्या है अजू नहीं बनाया अभी प्लान नहीं है अभी प्लान नहीं अभी कौन हाँ अभी तो अभी करा है आर्यन अभी तो जो ये तुम्हारी दुश्मन है मेरे दुश्मन
ये दुश्मन है मैं सारा हूँ और ये दुश्मन है। और ये बच्चा क्या करता है? मोर आ गया है, पप्पा उसको रोटी खिलाएंगे और साथ में मैं भी रोटी खिलाऊंगा। आप जाएंगे तो मोर डर जाएगा। उसको तो पकड़ना। नहीं 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 नहीं, अभी रहने दो, नहीं अमित रहने दो। अमित, अब पापा अमित को डांट रहे हैं। हाँ हाँ, आपसे डरता है, अमित से डरता है। का सामान ला दिया हमने। रात को हम करेंगे भट्ठी, गुजराती में बोलते हैं भट्ठी, और हिंदी में बोलते हैं उसको जलाया जाए, लकड़ी जलाएंगे रात को। भट्ठी बोलेंगे, हिंदी में भी भट्ठी तो बोलेंगे। आज ठंडी थोड़ी होगी तो शाम को रात को जलाएंगे। नहीं आज तो ठंडी है ही नहीं ना। उसके ऊपर रखेंगे। આ પપ્પાએ બનાવી તો જોઈ લો, આરું કારખાનો બનાવી अंदर जाएगा। ઉપર આવો, એરે ઉપર नहीं આવો। जाएगा। इतनी बड़ी भट्टी પણ આરે ઓનો હુદ નહીં, આરે સ્ટેન્ડ નો, આરે ટોકર હુદ ના। ना, આવો આવો टोकर अलग આવો આવો। आओ હમ कने कोई મૂકો જુઓ। ना बोले। હા બોલા था ना, और इसमें थोड़ी પણ આજ કરવાની જ નહીં क्यों? ના, ठंडी। ये तो मित्र से मांगे तो खाते, ये तो खाए जा। પપ્પા અમિત ને બોલ બોલ કરો। બસ बोलिए ना इधर पकड़ गए अल्लाह जमा। ઓ સાચી વાત છે પપ્પા, સાચી વાત છે। ना ना ये सो આવે એટલે પકડવો। લાકડું થોડું થોડું એવું હગાવું। આ બધું બે બાકી ઉપર ગાડી। આસુપાલા ના લગાવે। પેલો કાબર નો હોલાન બધાને ખાવો જોઈએ, બધો આવું ખાવા પણ એ રે હવે બધો ખાઈ જો આ જો સીન કરે એક સીન એ લેવાનો રહી ગયો નહીં, એ ઓલો પોળા કરે રહી ગયો। બોલો પપ્પા, તમારે કોઈ કેવું? બસ કશું કેવું નહીં, મજા મજા ને મજા। બસ મજા મજા હા। મજા। હોળે હોળાનો। મસ્તાની બદહોશ ये जा। अरे आज होता है साइकिल चलावશે। हाँ, કાલ હવારે ચલાવતા નહીં, ઉઠતા નહીં હવારે। સવારે 8 વાગે ઉઠું। પછી હું ગુસ્સો ના કરું, 8 વાગે। પછી હું ગુસ્સો જ કરું ને તા। વિચાર આવે તો ઉઠી જવું। બાકી તો બધું એ ખોટું તારો માં। આઈ ઢગલા वसुदेवा। આહ આહ यस लगाइए बच्चों। ઠંડી વાય, ઠંડી વાય। તે જોક તમે, घर में जा रहे તે જોક તે ब्लॉग कर रहे જો જો જો। અઈ છોકરો आओ आओ पासो। जो क्या कर रहे हो? और फिर क्या करेंगे? फिर हम घर में जाएंगे। और आर्यन क्या करेगा? घर में जाके हाँ, घर में जाके क्या करेगा? खेलेगा। घर में भी खेलेगा? पढ़ाई कब करता है तू? मम्मी दो देगी तब करूँगा। मम्मी देगी तब करेंगे। अच्छी बात है, वो तो सही बात है, सही बात है। और तुम? मैं तो घर पे जाके बस पर मैं पढ़ाई करूँगी। पढ़ाई करूँगी। और अमित भी आ गए हैं। बोलते थे कि मैं जा रहा हूँ घर में, लेकिन उनको पता है ना कि आरती बाहर है तो वो बाहर ही आ जाएंगे। ऐसा ही है, क्या करना। तो क्या लेने वाले? मेरे को ये काम हाँ, તમે અંદર હજુ બધું थोड़ी बजाएगा आपको। તો લેતા હેડો આપણો અંદર। कहाँ पर? मेरे को तो कार्ड है। ये ले। और मेरे काम नहीं, मेरे ए, ए, ए। तारो मार्ग हाँ કોઈ કાળું નથી, પણ વીરુ એકલો ઉતરવામાં એ વીરુ લાગે હાથ પેલો પેલો હું આપું દસ
ઘોડાબુ ઘસી તો ધોળા થઈએ મમ્મી કોઈ ઘોડાબુ ઘસી તો ધોળા થવાય કાલ વીરુ બા નવડાવો તને હબળો તો મમ્મી પપ્પા ને વીરુ 3 જણા જોવે કારણ ટીવી જોવું પિક્ચર ચાલો મમ્મા સલાર હા અને વાગી ગયા છે 6:10 હો ગઈ हाँ 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 क्या है क्या बस अखबार पढ़ रहा हूँ मैं अब ये देखो नॉन टीपी जमीन कपात राहत नो कम सोर्दी मौज रद સોદા અટકી જાય બધા અને નવી સ્કીમો મકાન મોંઘા થશે આરતી જો પોલીસ ભરતી સફળતા પાવા માટે જોઈ લો યસ હવે તો હું તો ખુદ દોડું ને અમિત દોડી કંથી થોડા મસ્ત એક ટૂન હેડો મુસ્લિમ બહેનના હા એવું થોડું હોય और मेरा मेरा आरू आ गया है मेरा आरू आ गया है પકોડો વિચાર વિસ્તાર એટલે હવે વિચાર વિસ્તાર જોશો અવાજ જોવાના હોય એટલે તમે વોચ તમને આવડી જશે એમ ને હવે તો એવું છે એકવાર એક જ વાર વોચવાનો એવું ના હોય બેટા પણ પકડ કહેતી પપ્પાનું તો બંકર નો આવે જો આરમાં 5% ચાર્જિંગ હલો જમવા માટે 7:30 વાગી ગયા છે શું છે આજે જમવામાં બોલો બટાકાનું બટાકા વટાણા હા અને આવું કર્યું અને અને પપ્પા મમ્મી અને વારો પિક્ચર જોવામાં બેસ સલાહ તો આવી પહેલાં અમે થોડું જમી લઈએ લેડો પપ્પા મમ્મી તો વન્સ અગેન અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે ક્યાં હે હું જોઉં પાછો કોઈ આવે બધા એવી કોમેન્ટ કરતા હતા ગુજરાતીમાં જ બોલો તો ગુજરાતીમાં રાખી ચાલુ થોડું મિક્સ થશે શું કહેવાનું ગુજરાતીમાં જ મજા આવે ફટાફટ બોલવાની મજા આવે ફટાફટ હા હા એ તો કરી દઉં હું કરી દઉં બધું કમ્પ્લીટ હા તો 9:45 વાગ્યા છે અને લગ્નની સિઝન બધી ચાલુ થઈ ગઈ છે હવે કેમ બોલતી નહીં હતી હે હું હો કેમ બોલતી નથી તમે બોલો એટલે તાળું બાકી છે તારે અલે જયદીપભાઈ ને આવવાનું હજુ તો એ તો તાળું ખોલીને આવે હા હેડ વાંધો નહીં હજુ પપ્પા આવશે ઠંડી આવી છે થોડી કશું પહેર્યું નહીં મોડા પડી જાય ખબર વેમમાં ના રહેવાય તમે વેમમાં ના રહેતા આજ કઈ તારીખ થઈ 19 થઈ કાલ હું હતું ખબર કાલ 18 તારીખે હું ચેટલું હું થયું ખબર ને શું છે એટલે તમને ખબર જ નહીં કાલ બીજ એટલી ખબર અમે કાલે બીજ છો કાલ બીજ ના ના 100% બીજ આ હા બોલો શું હતું 20 તારીખે શું હતું 20 તારીખે ને 18 તારીખે 18 એકે 18 તારીખે આરે આપણા મકાનનો 10 વર્ષ પૂરો ઓહો એ મકાનના આપણે રહેવાય કોઈ ખબર જ નહીં મને તો કોઈને નહીં ખબર મને તો ખબર કોઈ ખબર જ નહીં મને ખબર મેં પપ્પા ને મમ્મી બેને કીધું એટલે તારીખ જતી રહી ખબર ના પડી 18 તો ફરીથી યાદ કરીએ છીએ 18 2016 11 હું બેઠું પૂરો વિચાર કરો પર હવે 10 વર્ષ થઈ ગયો હવે બ્લોગ છેલ્લા વર્ષથી બનાવી 3 વર્ષથી તો એ પહેલા બનાવે છે મજા આવત નહીં 7 વર્ષ કાઢે આપણે વડાની જેમ એ 7 વર્ષ જો કદાચ બ્લોગમાં લીધો હોત ને નહીં એવું તો થોડું એવું નહીં કેટલી બધી યાદો રોજ જૂની હા એ વખતે તો આજુ તો 2017 માં આવ્યા ને એ તો હમણાં
વિડીયો વરનો હતો વિડીયો હવા વર્ષનો એ હતો. બધું બ્લોગમાં આવી જાય વિડીયો હવા વર્ષનો હતો આ પર એવા હતો. અઢારે ખાચું તારું પાટે પુરાયો તો આ ગઈ કેમ મજા આવી અહીંયા આટલો જ મસ્ત પાઠ પૂરે તો દોલતરામ બાપુ આવ્યા હતા નહીં અને આપણે બધો પછી બીજા દિવસેથી આવી જ જતો ખબર આપણે અને જે એ વખત વિચાર્યું મેં હતું ના, ભજન- આપણે જે વિચાર્યું હતું કે પાઠ કરીને પછી મહિના છે શાંતિથી આવીશું તે આપણે તો રહેવા પણ આવી આપણે તો બીજા દિવસે જ બધું લાવી દીધું ગયા એ વખતે તો એ દાર તો જેવું થતું ભાવતી નતું ઊંઘ ના આવો અલગ અલગ લાગે હા ટીવી નથી ખબર ટીવી નથી તે ટાઈમ નતો થતો ખબર ટીવી તો ઠીક જો કે પણ ભાવતું જ નતું હમ. ગાંધીના મહિનો તો બધો રડ્યો પણ એવા રડ્યા બધા બરાબર ના કારણ કે ફાવના ને શરૂઆતમાં રહેવા આવ્યા. મેલામાંથી આવ્યો તો હમ. અમે તો જો કે 5 વર્ષ જ તો રહ્યો પણ અમે તે તો તમે તમારો જન્મ તો બાર કરો. પણ તો અમારું બધું હા. એટલે અમે ત્યાં વધારે હમ. સારું તારો આવી બધી યાદો હતી અમારી તો આજનો વિડીયો એન્ડિંગ કરી છે. જય માતાજી, ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. હર હર મહાદેવ. ગુડ નાઇટ.